દ્રવ્યપણું કોના આધારે છે? પ્રદેશ સમૂહાત્મક પિંડ સ્વરૂપના આધારે છે. હવે એના જ આધારે આ ધર્મ છે. એટલે આ ચારે ચાર ધર્મ એનામાં આવ્યા, આ ચારે ચાર ધર્મ એનામાં આવ્યા, આ ચારે ચાર ધર્મ એનામાં આવ્યા. એટલે આપણે શું વાત કરી હતી? સમાન ધર્મ. ધર્મ અને ગુણ જુદા પાડ્યા કે નહીં? ધર્મ જે છે સ્વયંમાં પણ છે અને પરમાં પણ છે. સ્વદ્રવ્યમાં પણ એટલા જ પ્રમાણે એ સ્વરૂપે એવા ને એવા જ છે. પરદ્રવ્યમાં પણ એ સ્વરૂપે એવા ને એવા એટલા જ છે. આ સ્વથી ભિન્ન પર થયા. ખ્યાલ? હવે હમણાં વચ્ચે પૂતગલ નથી લીધું, પણ જગતના વ્યવહારની અંદર મુખ્ય રૂપે વ્યવહારમાં અને દ્રષ્ટિગોચર આદિ કાર્યની અંદર પૂતગલ જ દ્રવ્ય મુખ્ય છે. લોકોની ઓળખમાં, જાણમાં, બધી વાતમાં, વ્યવહારમાં પૂતગલ દ્રવ્ય. આ પૂતગલ નથી, આ પૂતગલ નથી. આ કહેવા માટે જે છે અક્ષર નિષેધવાચી પૂતગલના ગુણધર્મોને લગાડીને બીજાની ઓળખ. આ બધા શું છે? કેવા છે? અરૂપી છે, અદૃશ્ય છે, અમૂર્ત છે, દ્રષ્ટિગોચર થતા નથી. એટલે એનો એટલો જાણીને વ્યવહાર થતો નથી. આધારભૂત વ્યવહાર બધાનો થઈ રહ્યો છે. આ આધાર છે, આ આધાર છે, આ આધાર છે. કોણ? આકાશ ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય તળે જે છે આધારભૂત. આધાર એટલે શું થયું? સ્વગુણના આશ્રય પરદ્રવ્યને પોતાના ગુણની ક્રિયા આપવા માટે આધાર. સ્વદ્રવ્ય પોતે છે, સ્વદ્રવ્યના ગુણધર્મો પોતાના છે. પોતે જ પોતાના ગુણધર્મનો ઉપયોગ કરી શકતા નથી. એવા આકાશ ધર્માસ્તિકાય ધર્માસ્તિકાય એ પોતે જ પોતાના ગુણોનો કંઈ જ કરી શકતા નથી, માટે નિષ્ક્રિય છે. આત્મા એક જ એવો છે કે જે સ્વયં પોતે પોતાના ગુણોનો નિરંતર ઉપયોગ કરે છે. એના ગુણોના ઉપયોગ થકી જ એની ક્રિયા, એનો વ્યવહાર, એના કાર્યો એ બધું થાય છે, નહીંતર થાય જ નહીં. જ્યારે આ દ્રવ્યોને એમને એમના ગુણો હોવા છતાં એમને કંઈ કરવા પણ રહેતું નથી. પોતે થઈને ક્રિયા નથી કરતા એટલે નિષ્ક્રિય છે. એમના જ ગુણની ક્રિયા એમને કરવાની નથી હોતી, પરદ્રવ્ય આવીને કરે છે. આત્માને પોતાના ગુણોનો પૂરેપૂરો ફાયદો છે. આ દ્રવ્યોને પોતાના ગુણોનો કોઈ જ ફાયદો નથી. એનો એટલો જ ઉપયોગ છે કે પરદ્રવ્ય જેને ગરજ છે અવગાહન કે ગતિની કે સ્થિતિની, એ આવીને આ દ્રવ્યના ગુણોનો ઉપયોગ કરીને વ્યવહાર કરી. એટલે આધાર થયા. ગુણો જેવા છે અને પર માટે ઉપયોગી છે, માટે આધારરૂપ વ્યવહાર થયો. આત્મા પર માટે આધાર નથી. શું કીધું? કેમ? એના ગુણો બીજા વાપરી શકતા નથી, એટલે કોઈનો આધાર બનતો નથી. નથી પૂતગલ વાપરી શકતો, નથી આકાશ કે ધર્માસ્તિકાય કે અધર્માસ્તિકાય ગુણો નથી વાપરી શકતા. આત્મા બીજાના ગુણોનો ઉપયોગ કરીને વ્યવહાર કરી લે. આત્મા કરતા પાવે છે, સક્રિય તત્વ છે, એને કામ લાગે એમ છે. આત્માને એમના વગર ચાલે એમ નથી, પણ એમને આત્મા વગર ચાલે એમ છે. સમજાય છે વાત? આત્માને, હા, આત્માને બીજા પર ચારે દ્રવ્યો વગર એક દિવસ ચાલે એમ નથી. એક પણ દિવસ નહીં, એક ક્ષણ નહીં ચાલે. એને રાખે કોણ? તો કે આધાર પહેલાં આપો ભાઈ, તો હું રહું. ગતિ માટે જવું આવવું હોય તો પહેલાં, સ્થિતિ માટે પહેલાં, કંઈ કરવું ને બનાવવું હોય તો પૂતગલ દ્રવ્ય પહેલાં. એને ભાઈ બાપા કરવા પડે. તો તારા માટે થોડા પૂતગલ પરમાણુ આપ, કહું શરીર તો બનાવું, નહીં તો રહીશ કઈ રીતે? એક સ્ત્રી કહે કે ભાઈ મને એક વસ્ત્ર નથી, હું બહાર જવું કઈ રીતે?
એ કે ભાઈ ના ગમે તે તમે મને પહેલાં એક વસ્ત્ર આપો, હું બહાર જાઉં. આત્મા એક ભય બાપા કરવું પડે, કહેવું પડે કે ભલા માણસ મને થોડા તો પૂતગલ પરમાણુ તો આપ, કે હું શરીર બનાવું તો. ઓલો પૂતગલ લલચાવે કે તને એક ચોકલેટ આ બોલે તો શરીર બનાવ. ના 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 ના, શરીર બનાવું તો પછી શ્વાસોશ્વાસ લેવાનું, પછી ભાષા બનાવે, પછી મન બનાવવાનું, પછી થઈ જશે. તારે તો બધું જ જોઈએ ભલા માણસ, તારે બધું જ અમારા પાસેથી અમારું જ જોઈએ. તારું તારા ઘરમાં તારું કંઈ નથી કામ લાગે એવું. તો કે મારું કંઈ નથી, હું મારા ગુણોનો બધો જ ઉપયોગ કરી શકું એમ છું. એટલે ભલા માણસ તું તારા ગુણોનો ઉપયોગ શું કરી દે? અમારા રૂપરંગને જ જોવાનો છે ને. કોણ બોલે છે? પૂતગલ. અમારા રૂપરંગને જોવા માટે તું તારા ગુણનો ઉપયોગ કરે, એમાં અમને શું ફાયદો ભાઈ? તું જ અમારો ઉપયોગ કરવાનો છે. સંસારી આત્મા જ ઉપયોગ કરે, બાકી સિદ્ધ અત્યારે એની જ વાત ચાલે છે ને. શું કરે? તે બધી ઇન્દ્રિયો અમારામાંથી બનાવી. પૂતગલ અમારા લઈને એવા ગોઠ્યા કે તે ઇન્દ્રિયો પણ જે છે વર્ણ ગંધ રસ સ્પર્શ ગ્રહણ કરવા પૂરતી જ બનાવી. ટોટલી ડિપેન્ડન્ટ, સમજાય કે નહીં? આત્મા જે છે આ બધાને આધીન છે, આશ્રિત છે. અને પૂતગલને તો એવો આશ્રિત છે, એવો આશ્રિત છે, એવો આશ્રિત છે કે પૂતગલનો તો એને રંગ કરી નાખ્યો, સંગ કરી નાખ્યો, ને રાગે કરી નાખ્યો, ને ભોગે કરી નાખ્યો, ને ઉપભોગે કરી નાખ્યો ને. કારણ કે હવે અનંત કાલથી પૂતગલના રંગમાં રંગાયેલો છે, પૂતગલના સંગમાં બંધાયેલો છે. એટલે હવે પૂતગલના રાગ વિના ચાલે એમ નથી. બસ અહીંયા મહાવીર થોડા વચ્ચે આવીને ખુલાસો કરે કે જો ભાઈ, ઉપયોગ કર, ઉપભોગ ના કર. પૂતગલનો ઉપયોગ કર, પૂતગલ વિના તને ચાલે એમ નથી. તું લે, બનાવ અને તારો વ્યવહાર કર, પણ રાગ ન કર, મોહ ભાવ ન કર. એમાં બુદ્ધિને જે છે અતિ ઉપભોગી ન બનાવ. તું અંદરથી જાગૃત થઈને રહે કે આ મારાથી પર છે, આ ભિન્ન છે. હું પૂતગલ નથી, હું પૂતગલથી જુદો છું. હું દેહ નથી, દેહથી જુદો આત્મા છું. આ તો જરૂરિયાત છે, એટલે રહેવા માટે મેં ઘર બનાવ્યું છે. એના વગર રહી શકું નથી. એમ પણ કર્યું 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 તે એવું કરી દીધું, એટલી હદ સુધી કરી દીધી, એટલો બધો પૂતગલમાં ગાંડ પણ આવી ગયો કે પોતાની જાતને ભૂલીને પૂતગલનો રાગી થઈ ગયો. પોતાની જાત જ ભૂલી ગયો કે હું આત્મા છું, એટલું એને અનંત કાળમાં ભાન નથી થતું. બોલો, હું આત્મા છું એટલું અનંત કાળમાં એને ભાન નથી થતું. અને જેણે આત્મા કંઈ સમજ્યું જ નથી, એને તમે મનુષ્યોને પૂછો, આજે લોકોને હું આત્મા છું એવો એક વિચાર 100 વર્ષની આખી જિંદગીમાં એક વાર ના આવે. મહાવીર કે આ તારું મિથ્યાત્વ છે, આ નિશ્ચય નયનું મિથ્યાત્વ છે. શું? જે પૂતગલની સાથે એટલો બધો અભેદપણું તે ગોઠવી દીધું છે, એના વિના તું તારી સ્વાનુભૂતિ કરી શકતો નથી. આ જ તારામાં મોટામાં મોટું મિથ્યાત્વ છે. હવે મિથ્યાત્વ કાઢવું હોય તો પૂતગલનો રાગ ઘટાડ. પૂતગલનો રાગ કાઢીશ તો મિથ્યાત્વ જશે ને તો તને સ્વાનુભૂતિ થશે. એ દિવસે સમજવું સમ્યક દર્શન થયું છે. સમ્યક દર્શનનું કામ શું, ઉપયોગ શું કરશો તમે? પહેલો દિવસ જિંદગીનો તમે પકડો કે જે દિવસે મને સ્વાનુભૂતિ થઈ, હું આત્મા છું, હું પૂતગલથી સર્વથા ભિન્ન સ્વતંત્ર અસ્તિત્વ ધરાવું છું. આ 2 વાક્ય આ અપૂર્વ કર્ણના અધ્યવસાયો બતાવું છું. કોઈ નથી બતાવતું, બધા જ અપૂર્વ કરણ શબ્દાર્થ કરે. પહેલે કભી નહીં કિયા, પહેલાં ક્યારે નથી, પહેલાં ક્યારે. એટલે પછી તમને આ વિચાર ક્યારે આવ્યો? ભલભલાને તમે પૂછો, કાલે 1000 જણને ઊભા કરીને પૂછો. તો સાહેબ દ્રવ્યથી તે આત્માનુભૂતિ નથી થતી, બિલકુલ નહીં, બિલકુલ નથી થતી. आत्मा शब्द कान पर पड़ा है ये अलग बात है, दैट इज ओनली द वोकेबुलरी वर्ड्स. शब्द है, अंदर अंदर आपको जब रियलाइजेशन होगा वो अनुभूति. अरे हूँ नहीं नहीं नहीं
હું રોજ સાખર ગળી છે, સાખર ગળી છે, સાખર ગળી છે, કયા કરું, હું બોલું ને તમે સાંભળો, હું બોલું ને તમે સાંભળો. नहीं, पर हमने खबर लेकिन नहीं पड़ी। जिसने कभी शक्कर चाखी नहीं है, जिसने शक्कर के मीठेपन का कभी अनुभव किया नहीं है, तो वो खाली જે છે શબ્દ પ્રયોગ કરશે, સાકર ગળી છે. કેમ? Because of your memory, you have listened something which is stored in your memory, you will repeat the word only કે સાકર ગળી છે, સાકર ગળી, સાકર. What about your own experience about that? आपका उसके प्रति स्वानुभव क्या है? क्या અનુભવ હે? આવી જ વાત અહીંયા થઈ ગઈ. આપણે શબ્દમાં એવા જે છે રમી ગયા છીએ, શબ્દોમાં રમી ગયા છીએ. સાકર ગળી છે, સાકર ગળી છે એટલે આ જેટલા વ્યાખ્યાન સાંભળે મોક્ષ 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 મોક્ષ, હવે 50 વાર વ્યાખ્યાનમાં મોક્ષ સાંભળ્યું. હવે એ શબ્દ મેમરીમાં સેટ થયું છે, મેમરીમાં સેટ થયું એટલે લોકો મોક્ષ મોક્ષ બોલ્યા કરે છે. ये है शब्द स्पर्श ज्ञान. शब्द का स्पर्श है that word which is already stored in your memory. એટલે હવે તમે મેમરીમાંથી પાછું જેને એને રિપીટ કરી લો. મારા સાહેબે તો એવું સરસ મોક્ષ માટે સમજાવ્યું છે, મોક્ષ મોક્ષ મોક્ષ. અહીંયા આવીને કહો કે તમે મોક્ષ માટે બોલો તો 2 શબ્દ જ બોલશે, 2 મિનિટ નહીં બોલે. 2 शब्द જ બોલશે મોક્ષના, 2 મિનિટ નહીં બોલે. इसको सम्यक दर्शन नहीं कहते हैं. ખ્યાલ આવ્યો? નાના બાબલાને હજી પહેલાં LKGમાં દાખલ કર્યો એટલે એને હજી મમ્મીથી છૂટો પડીને ક્યાં જાય છે? સ્કૂલ જાઉં છું. ક્યાં જાય છે? સ્કૂલ જાઉં. બસ એને હજી બીજું કોઈ રિયલાઇઝેશન કંઈ નથી. સ્કૂલ એટલે ઓલા સામે જે છે રોજ ચોકલેટ દેખાડે, રમકડા દેખાડે એટલે ચાલો મમ્મીને થોડી વાર ભૂલે છે, થોડી વાર પાઠશાલામાં સ્કૂલમાં બેસે છે, એમાં એ કંઈ નહીં તો પછી જેવું જે છે મમ્મીની યાદ આવી પાછો રડવા માંડશે. એટલે અહીંયા આટલી જ લાલચ છે. કોને આત્માનુભૂતિની? આત્મા શબ્દ પ્રયોગ કરવો એ વાત જુદી છે, મોક્ષ મોક્ષ શબ્દનો પ્રયોગ કરવો એ વાત જુદી. એટલા માત્રથી કોઈ બોલે એટલા માત્રથી સમ્યક દ્રષ્ટિનો રબર સ્ટેમ્પ લગાડી ના દેવો. હવે અપૂર્વકરણ શું? જિંદગીમાં ક્યારેય આત્માનો અનુભવ નથી કર્યો, જિંદગીમાં ક્યારેય આત્માથી શરીરને જુદો નથી અનુભવ્યો, હું પૂતગલ નથી એ ભાવ નથી આવ્યો, હું પૂતગલથી સર્વથા ભિન્ન સ્વતંત્ર આત્મદ્રવ્ય છું એવો ભાવ નથી આવ્યો. ભાવની સાથે સંબંધ છે. આ હું બોલું છું એ બધા અધ્યવસાયો અપૂર્વકરણના છે. એ થશે ત્યારે તમને સમ્યક દર્શન થશે. હવે આપણે શું છે કે દીક્ષા લેવી હતી ને મારા સાહેબ વ્રત ઉચરાવે એ પહેલાં હવે તમને સમ્યક દર્શન ઉતર્યું કે નહીં? નહીં. અરે ઉભા રહો પહેલાં સમ્યક દર્શન ઉચરાવી દેવાથી સમ્યક દર્શન આવી ગયું. એ લૌકિક વ્યવહાર હૈ, લોક વ્યવહાર કરવો પડે. એના વગર કે ભાઈ આ મહાવ્રત શું સમજશે એટલા માટે છે. પણ ઓલો મહાવ્રત એ ઉતરી લે, સમ્યક દર્શને ઉતરી લે, છતાંય આખી જિંદગી એને આત્મા પૂતગલથી સર્વથા ભિન્નની અનુભૂતિ થતી નથી. બુદ્ધિ થાય તો સમ્યક જ્ઞાન, અનુભૂતિ થાય તો સમ્યક દર્શન. સમ્યક દર્શનનું ગુણ ચારિત્રમાં છે, જ્ઞાનમાં નથી. શું કીધું? અને એના ઉપર જ આવરણીય કર્મ જે છે એ મોહનીય કર્મ છે, મિથ્યાત્વના કર્મ, પણ એ જ્ઞાનના કર્મ નથી. सहानुभूति हुए कि नहीं कि ढा पड़े? नहीं कि ढा पड़ेगा. हाकर मोड़ा माते मिले चाके देखो क्यों नहीं ढा पड़े? करो ठीक है, हाकर नो ठीक है तो एनो यूज करना पड़ी. જ્યાં સુધી તમારે ભેદ જ્ઞાન નથી કરવું, અનુભૂતિ નથી કરવી અને પછી કહું સમ્યક દ્રષ્ટિ ભાગશાળી, ક્યાં મેળ ખાય? અહીંયા જોયું આ કોણ છે? આ ગુણો છે આત્માના. હવે આ ગુણની અંદર જે છે આ ચારિત્ર ગુણ છે, અહીંયા આ છે તે જ્ઞાન ગુણ છે અહીંયા, અને આ જે છે એની અંદર સમ્યક દર્શન અહીંયા છે. એ જ્ઞાનમાં નથી કે દર્શનમાં નથી. હવે આના ઉપર જે આવરણ આવ્યું છે એનું નામ મિથ્યાત્વ મોહનીય કર્મ છે.
આ આખું જે છે થઈ ગયું, શું થયું? મોહનીય કર્મ થઈ ગયું. તો આ કેમ મિથ્યાત્વ મોહની અહીંયા કેમ રાખ્યું ને જ્ઞાનમાં કેમ ન રાખ્યું? શું પ્રશ્ન સમજાણો? હા, બસ એ વાત છે. ચારિત્ર ગુણનું શું કાર્યક્ષેત્ર છે? આચરવું. ચારિત્ર એટલે જ આચરણમાં આવે. આચરણમાં આવે તો અનુભૂતિમાં, અનુભવમાં આવે. જ્ઞાનમાં આવે તો માત્ર બુદ્ધિગમ્ય થશે. તમારા જ્ઞાનમાં આવ્યું, જાણકારી થઈ, આત્મા છે, ये तो सब में ज्ञान हो, आपको जानकारी हुई. ये जानकारी कई થઈ? મતિ શ્રુતમાં થઈ, બીજી ક્યાં થઈ તમને? પહેલા કોઈને કેવલ જ્ઞાન, કેવલ દર્શન થોડી થઈ જવાનું છે. કેવલ દર્શનમાં શું આત્માને દેખવાના છો તમે? શું કરવાનું છે એમાં? મતિ જ્ઞાનથી સમ્યક દર્શન નથી થતું, શ્રુત જ્ઞાનથી થાય છે. શ્રુત જ્ઞાન જ્ઞાનરૂપ થશે અને એ થયા પછી તમારે અહીંયા કસોટી ઉપર લાવવાનું છે. બૈરાવ દુકાને જાય દાગીનો ખરીદે, એમને ન ખબર પડે. હવે હાથે લઈ જાય કોઈને ને કસોટી ઉપર કસીને જુએ, બૈરાવ શું ખબર પડવાની છે? હારામાં હારી ચમક જોઈને એકદમ ફર્સ્ટ ક્લાસ એવી ફિનિશિંગ જોઈ એટલે રાજી થઈ ગયા બૈરાવ. એ એમને શું દર્શનથી કરવાનું છે, એ દર્શનનું કામ છે. એવી સરસ ચમક જોઈને, એવી ફિનિશિંગ જોઈને, એવી ચલકાટ જોઈ એટલે એ તો લોકો એમનો માલ વેચવા માટે એ જ કરવાના છે. તમે દર્શનથી ખરીદો છો, 10 લાખ રૂપિયા આપવાના છે, પછી એને જ્ઞાનમાં લઈ જાઓ. એ જ્ઞાનમાં મેમરી આવશે કે ના, આપણે પેલા પીલાબેન છે ને એમને હતું એવું જ છે, આ એની હાથે કામ ના આવે. પછી શું કરવાનું છે? સાચા ખોટાની પરીક્ષા કોણ કરશે? એ લાવ્યા પછી હવે પોતે અનુભવ કરો, હું ઠગાઈ નથી, સાચી વસ્તુ લીધી છે. આ બધી જ પોતે અનુભૂતિ કરે અને પહેરે, એને ખ્યાલ આવે ત્યારે સમ્યક ચારિત્રમાં આવવું પડે. ચારિત્રમાં અનુભૂતિ છે, ધ્યાન ચારિત્રમાં છે, ખ્યાલ આવે. અનુભૂતિ ચારિત્રાચારમાં છે. અને અહીંયાથી એને આ મિથ્યાત્વ મોહનીય કર્મ ક્ષય કરવો છે, ત્યારે એને સમ્યક ચારિત્રની અંદર અનુભૂતિ થશે. અરે અરે અરે, મેં તો આખી જિંદગીમાં કોઈ દાડો જે છે હજી સુધી આત્માનો ને શરીરનો ને પૂતગલનો ને પૂતગલથી જુદો ને આ મેં તો કોઈ દાડો વિચાર નથી કર્યો. હવે કરો ત્યારે અપૂર્વકરણ શરૂ થશે. એ નથી કર્યો એ લાંબો કાલ કરવા માટેનો વ્યવહાર બધું યથા પ્રવૃત્તિકરણ થશે. યથા પ્રવૃત્તિકરણ તમે 100 વાર કરો, 1000 વાર કરો, સંખ્યાત વાર કરો, અસંખ્યાત વાર કરો, જે કરવું એ કરો. અપૂર્વકરણ હવે કરવાની શરૂઆત કરો. અને એના માટે તમને જ્ઞાનના સંસ્કાર આપ્યા. શ્રુત જ્ઞાનમાંથી મતિ જ્ઞાનમાં લઈ જઈને તમને કીધું, વિચારો, ચાલો અંદર જુઓ, અંદર જુઓ, વિચાર કરો, હું આત્મા છું, હું શરીરથી સર્વથા જુદો છું, હું પૂતગલ નથી, હું પૂતગલથી સર્વથા ભિન્ન છું, હું ચેતન આત્મા. કંઈક તો તમે અંદર અનુભવ કરવા માટે પ્રયત્ન તો કરો. ત્યારે તમને જ્યારે આ અંદરનો પ્રયત્ન થશે, પણ એ તો હજી તો ખાલી કોઈને કહેશો કે આ તમે સાહેબ જરા ફરી બોલજો, સાહેબ ફરી બોલજો, એટલે 2 વાર બોલ્યા, 3 વાર બોલ્યા, હવે તમે શબ્દ રટશો. આ બધું યથા પ્રવૃત્તિકરણ થશે. એ શબ્દ રટન થયા પછી ધીરે 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 તમે હવે છોકરાને ગમે એટલું કહો સાકરનું એની આગળ મહાભારત વાંચો ને પુરાણ વાંચો, બધું જ્ઞાન આપો, જેટલું આપવું એ આપો. હવે એને લાવીને ગાંગડો દેખાડો તોય કે નહીં ભાઈ, ગાંગડો તો જે છે મીઠા જેવોય લાગે ને ફટકરી જેવોય લાગે ને બધા હરખા લાગે છે. શું આના બદલે કોઈએ ફટકડી આપી દીધી તો, આના બદલે કંઈ મીઠું આપી દીધું તો, આના બદલે બીજું કંઈ પથરો આપી દીધો તો નહીં 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 નહીં. સમ્યક દર્શન નહીં હે એ. આ દર્શન પણ નથી. આ સમ્યક દર્શન નથી. અહીંયા સમ્યક દર્શન છે.
આ તો શબ્દનો વ્યવહાર, દર્શનનો વ્યવહાર છે, પણ જ્યારે તમે અહીંયા આવશો ત્યારે સમ્યક દર્શનનો વ્યવહાર. શું? જે દર્શને તમને બોધ કરાયો છે એ દર્શન હવે સાચું ઠર્યું. એ દર્શન સાચું છે એ બોધ તમને આ સમ્યક દર્શન કરાવશે. આ દર્શને બોધ કેટલો કરાયો? આત્માનો શું બોધ કરાવે આ દર્શન? ક્યાંથી કરાવશે? આ એની એટલી તાકાત નથી ભાઈ. આ દર્શનની અંદર તમે જઈને ચક્ષુથી કઈ આત્માને જોવાના નથી. આ દર્શનથી તમે કઈ કોઈ પાંચે ઇન્દ્રિયોથી આત્માને કોઈ રીતે પણ એનો વિષય બનાવી શકો એમ નથી. આ દર્શનની અંદર ચક્ષુ દર્શનને અચક્ષુ દર્શનના પાંચેય પ્રકૃતિઓ એ પૂતગલ માટે છે. આત્માએ પૂતગલ લેવાનું છે, પૂતગલ રાખવાનું છે, પૂતગલનું બધું બનાવવાનું છે, પૂતગલ હાથે બધું વ્યવહાર કરવાનું છે. એટલે ચક્ષુ ઇન્દ્રિયને અચક્ષુ ઇન્દ્રિયમાં પાંચેય ઇન્દ્રિયોની અંદર તમને જે છે દર્શન આપ્યું છે. કોનું દર્શન? વસ્તુ દર્શનમ. વસ્તુ દર્શન પૂતગલ દર્શનમ. પૂતગલની જેટલી વસ્તુઓ બનાવી છે હવે એનો તમારે બોધ જોવાથી, જાણવાથી જે રીતે કરવું એ કરો, એનાથી કરવાનું, ઇન્દ્રિયોથી કરો. હવે તમે કહો કે ઇન્દ્રિયથી હું આત્માનો બોધ કરું, ભાઈ હવે નહીં થાય. એટલે ઇન્દ્રિયથી તમારે કર્યા પછી તમે જ્ઞાનમાં આવો, હવે એમાં શ્રુતાદિનો ઉપયોગ કરો. ધ્યાન રાખજો, કોઈને પણ સમ્યક દર્શન મતિ જ્ઞાનથી નથી થતું, અવધિ જ્ઞાનથી નથી થતું, મનપર્ય જ્ઞાનથી નથી થતું, કેવલ દર્શન કેવલ જ્ઞાનથી નથી થતું, ફક્ત ને ફક્ત શ્રુત જ્ઞાનથી. શ્રુત જ્ઞાનથી જે છે તો શ્રુત જ્ઞાનમાં બધા તત્વો છે ને બધા પદાર્થો છે. ખ્યાલ આવ્યો? બધા પદાર્થો શ્રુત જ્ઞાનનો વિષય છે. બધા આખું તત્વજ્ઞાન શ્રુત જ્ઞાનનો વિષય છે. હવે એ તત્વાવબોધ રુચિ રૂપાય, એટલે તત્વબોધની રુચિ જાગી. બોલો, તો એ રુચિ અહીંયાથી જાગશે, બોધ અહીંયાથી થશે, રુચિ અહીંથી જાગશે. અને હવે એ તમને સમ્યક દર્શન માટે તો પહેલાં શું છે, ઉપર શું આવી ગયું છે? મિથ્યાત્વ આવી ગયું છે. એને ટાળવાનું છે. એને ટાળીને આત્મા પોતે અંદર ઉતરશે ત્યારે ખબર પડશે. તમારી સામે 3 ગાંગડા મૂકી દીધા, ફટકરી, સાકર અને મીઠું. હવે ત્રણેયને ભેદ કરો, એ જ્ઞાનથી થશે. પણ તોય જ્ઞાન જે છે એમાં ઓછું પડશે, ઊણું પડશે કે ભાઈ એક હરખા તણે લાગે છે. ઇન્દ્રિય જ્ઞાન છે. હવે ઇન્દ્રિયો તો આંખથી જોઈને તો તણે હરખા લાગશે. જ્યાં સુધી ચાખીને રસાનુભૂતિ ન કરો ત્યાં સુધી સાકર સાકર તરીકે નહીં સમજાય. આ અનુભૂતિ માટે જે છે હવે મિથ્યાત્વને ઉપરથી જ્યારે તમે કાઢો અને એ અંદરથી આટલો પણ નીકળે, ઉપશમ સમ્યક્ત્વ પણ થાય કે ક્ષાયોપસ્મિક પણ થાય. આટલું પણ ન ખાય, આખો ગાંગડો ન ખાય પણ જીભે અડાડે, એ ઔપશમિક સમ્યક્ત્વ છે. એટલે અપૂર્વકરણની પ્રક્રિયાના 1008 અધ્યવસાય લખો. શું છે અપૂર્વકરણ? કેવું છે અપૂર્વકરણ? શું કોને કહેવાય અપૂર્વકરણ? 100માંથી 90 નહીં, 95 નહીં, 99% લોકો શબ્દાર્થ કરશે. અમને પણ પહેલા શબ્દાર્થ જ શીખવાડ્યો હતો ને. જો પહેલે કભી નહીં કિયા હૈ વો અપૂર્વકરણ. બસ હવે એ પણ પહેલાં શું નથી કર્યું કોઈ દાડો એ તો સમજાવો કે પહેલાં આ તમે આવું તમે કોઈ દાડો કર્યું જ નથી, આ પહેલી વાર આજે કરો છો. એ કેમ નથી કહેતા? મેં નથી કર્યું, કોઈ દાડો નથી કર્યો. શરીરથી જુદો આત્માનો વિચાર મેં કર્યો નથી, કોઈ દાડો આખી જિંદગી નથી કર્યો. આ બેન આવ્યા છે, એમને પૂછો કે શરીરથી જુદો આત્મા એવો વિચાર, અનુભવ નહીં, વિચાર ક્યારે કર્યો? શું કરવા વિચાર આવે? ક્યાંથી વિચાર આવવાનો છે? વ્યવહાર શું ચાલી રહ્યો છે? ભાઈ અમે નાના હતા ને મોટા થયા, મા બાપે પરણાવ્યા ને સાસરે આવ્યા ને પતિને જમાડીને રોટલી શાક ઘર સંભાળે. હા થઈ ગયું. લો કેટલા થયા? 50 વર્ષ થયા. શું કર્યું આત્માનો વિચાર? વશી જરૂર પડે સાહેબ?
માં કંઈ જરૂર પડે છે? આ તો 12 વાગ્યા એટલે રસોઈ તો કરવી પડે કે નહીં? રોટલી શાક દાળ ભાત કર્યા ને જમ્યા ને હોઈ ગયા ને હાંજ પડીને રાત થઈને સૂઈ ગયા ને આમ થયું તેમ થયું ફલાણું થયું. કોને જરૂર કોને પડે છે? શું કરવા કોઈ કરે? એટલે બધા જ અપૂર્વ કર્મ. કેમ આ મુદ્દો મૂક્યો? જ્ઞાનીઓ મુદ્દો કેમ મૂક્યો? કેમ યથાપ્રવૃત્તિકરણથી સમ્યક દર્શન થઈ કેમ નથી જતું? યથાપ્રવૃત્તિકરણ અઘરું છે કે અપૂર્વકરણ અઘરું છે? કેમ અઘરું છે? પહેલાં યથાપ્રવૃત્તિકરણની મહેનત તો અઘરી જ છે ને, એ કોઈ સામાન્ય થોડી જ છે. હા, પણ કેવી રીતે કર્યું? કરીને શું ફાયદો થયો? કર્યું ખરું, કર્યું ખરું, કર્યું ખરું, બધું કર્યું. એ બધું જ યથાપ્રવૃત્તિકરણ કરીએ છીએ. સરવાળો કેમ સરવાળે કેમ છેલ્લે સુધી કેમ પહોંચાતું નથી? કે અપૂર્વકરણથી અટકી જવાય છે. યથાપ્રવૃત્તિકરણની અંદર આત્માને પૂતગલનો ભેદ નહીં, એ બધું એમાં કંઈ નથી આવતું. એ પુરુષાર્થ તમને આત્માને પહેલાં એ દિશામાં એને પહેલાં પુરુષાર્થ કરતો તો કરો ભાઈ. શું કરણ એટલે શું? કરણ એટલે પુરુષાર્થ છે. કરણ એટલે આત્મા એટલો પુરુષાર્થ એમાં ઉમેરે, એ ભાવ એમાં ઉમેરે ને પછી બધી દ્રવ્ય ક્રિયા, બધી બાહ્ય ક્રિયા, બધો બાહ્ય પુરુષાર્થ એ યથા પ્રવૃત્તિ કરે. સરવાળે જ્યારે તમને અંદર આત્મા સુધી પહોંચાડશે ત્યારે હવે આત્માને પૂતગલનો ભેદ, આત્માને શરીરનો ભેદ, આત્મા શરીરથી જુદો એ અનુભવવા સુધી પહોંચો, એ અપૂર્વકરણ કરશે. પણ હવે 2 પગથિયા જોઈએ છે. એકલા પહેલા પગથિયે તમે પહેલા માલે પહોંચી ના જાઓ, એટલે આ પણ જોઈએ ને આ પણ જોઈએ જ. એના વગર ચાલે એમ નથી. તો એ અપૂર્વકરણ થશે, અને એ અપૂર્વકરણ થાય આખું તૈયાર થઈ જાય છે. એટલી અદ્ભુત પ્રક્રિયા છે, એટલી અદ્ભુત સાહેબ. એક ઓછામાં ઓછું 1 વર્ષ લાગે છે. 1 વર્ષ લાગે. એના બધા આનુષંગિક સંબંધો હાથે એક વસ્તુ સમજવી એટલો અદ્ભુત વિષય છે ને. શું પરમાત્માએ ઉપકાર કર્યો સાહેબ, ગજબ કર્યો છે. અને એ થાય છે તો સીધું મોક્ષ નક્કી થાય છે. એ કોઈ વિચાર નથી કરતો. જેમને જેવું જ જે છે સમ્યક દર્શન થયું એટલે તરત તમારું મોક્ષ કેમ નક્કી થઈ જાય? કેમ તમારું અર્ધપૂતગલ પરાવર્ત કાલ નક્કી થઈ જાય? કેમ આત્મા જે છે મોક્ષનું રિઝર્વેશન કરી નક્કી થઈ જાય? આ બધા ફલ છે. આ ફલ દેખાડી એટલે ભાઈ સાહેબને જે છે જીભ ઉપર રસ આવે કે ના આ તો કંઈક કરવા જેવું છે. ચરમાત્મા હજી પણ ફિક્સ તો હશે, એક ચરમ, એક લાશ. એ બધી વાત સાચી. ઘણું લાંબુ છે ચર્માવર્ત. તો આર્દું ચર્માવર્તથી ફરી પાછો જીવ યથાપ્રવૃત્તિકરણની ગ્રંથિ ભેદના પ્રદેશે આવે ને એમાં એના અનંતાભાવ વીતી જાય છે. પણ હવે કરવું તો પડે ને. આખી આ પ્રક્રિયા શું છે? હવે એ પ્રક્રિયા માટે આ પદાર્થ જ્ઞાનને, આ તત્વજ્ઞાનને, આ દ્રવ્યાનું યોગ કેમ અગત્યનું છે? હવે અનુસંધાન જોડો. એનો ખ્યાલ આવ્યો? કોના માટે જરૂરી છે? યથા સમ્યક દર્શન માટે જરૂરી. શા માટે બનાવ્યું તમે એને? હા, આમાં જ એક દ્રવ્ય આત્મા છે ને. હવે એના બદલે તમે આને ઓળખી કાઢો ને આને ઓળખી કાઢો ને આને ઓળખી કાઢો તો મહાવીર ત્યાંય ભેદ કરે છે. શું ભેદ કર્યો એમને? કે ભાઈ આ જે ગુણધર્મો છે એ આની અંદર પણ છે, આની અંદર પણ છે, ધર્માસ્તિકાયમાં છે, અધર્માસ્તિકાયમાં છે, આકાશાસ્તિમાં. તો આ ઓળખ જે છે આ કોનું લક્ષણ બનાવ્યું છે? દ્રવ્યનું લક્ષણ નથી બનાવ્યું, ગુણનું લક્ષણ નથી બનાવ્યું, દ્રવ્યનું લક્ષણ નથી બનાવ્યું. એટલે હવે વસ્તુ સહાવો દ્રવ્યનું સ્વભાવાત્મક સ્વરૂપ જે છે, ગુણાત્મક સ્વરૂપ, સ્વભાવાત્મક સ્વરૂપ, એટલે આ કોમન થઈ ગયા. સવારે જે વાત કરી અનામી, અરૂપી, અગુરુ, લઘુ, અવ્યાબાધ, અક્ષય સ્થિતિ, એ બધું પદાર્થ પ્રદેશ સમૂહાત્મક સ્વરૂપ દ્રવ્યનું સ્વરૂપ છે.
આ પ્રદેશ સમૂહાત્મક દ્રવ્ય છે, આ પ્રદેશ સમૂહાત્મક દ્રવ્ય છે, આ પ્રદેશ સમૂહાત્મક દ્રવ્ય છે, અને આત્મા પણ પ્રદેશ સમૂહાત્મક દ્રવ્ય. પ્રદેશ સમૂહાત્મકની દ્રષ્ટિએ ચારેયની સિમિલારિટી, સમાનતા જે છે બધાની એક સરખી એક જેવી છે. તો આત્મા પોતે દ્રવ્ય તો છે કે નહીં? એ એનું દ્રવ્યપણું દેખાડવા માટે અને અનામી અરૂપી ને અગુરુ લઘુ ને અવ્યાબાદ અને અક્ષય સ્થિતિ એ પણ રહેવું સાથે અનિવાર્ય છે. તમારે વ્યવહાર કરવા માટે તમે જ્ઞાન દર્શન ચારિત્ર વીર્યાદિથી કરો, એ તમારે વ્યવહાર માટે છે. તમે તમારાપણું, આત્મા પોતે આત્માપણું જે છે એ એના જ્ઞાન દર્શન આદિથી કરે. તમે શું કરવામાં આવો? પણ એના વગરે ચાલે એમ નથી. આ પાયો છે, આ મૂળમાં છે, આ ઉપરના આધેર છે. આધેય કોણ? જ્ઞાન દર્શનાદિ આધેય. અને આ જે છે મૂળભૂત આધાર છે. કેમ મૂળભૂત આધાર? એટલે એ પ્રદેશ સમૂહાત્મક છે, એ દ્રવ્ય સ્વરૂપના છે. કોણ? અક્ષય સ્થિતિ કોનું ગુણ છે? શું છે? એ ગુણ નથી, ધર્મ થયો. દ્રવ્ય સ્વરૂપ જ પોતે એવો છે. હું પોતે જ એવો છું. અનુત્પન્ન અવિનાશીપણું મારું છે, એ જ એની અક્ષય સ્થિતિ છે. અનાદિ અનંતપણું એનું પોતાનું, એ જ એની અક્ષય સ્થિતિ છે. એ ક્ષય થાય એમ નથી, કોઈ દાડો એ ક્ષય થાય એમ નથી. પણ એ પૂતગલમાં જે છે અક્ષય સ્થિતિ નથી, ક્ષય સ્થિતિ છે. કેવી? ક્ષય સ્થિતિ એટલે શું? વિનાશી દ્રવ્યપણું. વિનાશી દ્રવ્યપણું એટલે શું? પ્રદેશો જે છે સ્કંદથી છૂટા પડી જાય છે, ખંડિત થઈ જાય છે, જુદા પડી જાય છે, એ એનું વિનાશીપણું. કઈ પરમાણુ નષ્ટ થયો નથી તો કેમ વિનાશીપણું બોલો છો? પણ અહીંયા શું છે? સંઘાર. સ્કંદથી છૂટો પડી જાય છે એટલે આ જ વ્યવહાર છે. સ્કંદથી છૂટો પડીને જવું એ જ વ્યવહાર. કાચનો ગ્લાસ ફૂટી ગયો એ જ વ્યવહાર છે. परमाणु तो लास्ट में वो छूटा पड़ा सवाल नहीं आता क्यों नहीं? लास्ट परमाणु को नहीं, परमाणु स्कंदથી છૂટો પડ્યો એ જ વિનાશ થયો. આપણે ઘરમાં કાચનો ગ્લાસ ફૂટો તો કોઈ કરનો ફેંકણો કે નહીં કરે? તમે ફેંકી દેશો પણ ભંગારવાળા લઈ જશે. એ પાછું ત્યાં કામ આવશે કે નહીં? એ પાછું એનું પાવડર કરીને એ પાવડરમાંથી ફરી પાછું બનાવશે. अब पूरी दुनिया इसी साइंस पर आई गई है, रिसाइकलिंग सिस्टम. रिसाइकलिंग सिस्टम का मतलब ही यह है कि वो परमाणु के स्वरूप में लाकर उसको फिर स्कंद में लाओ. હવે આંખ ઉગડી હિન્દુસ્તાનમાં એવા એન્જિનિયરની કે કચરામાંથી રોડ બનાવો. હવે કચરામાંથી રોડ બનાવે, કમ્પ્રેસ કરો અને એની પ્રક્રિયા કરો ને કેમિકલ નાખો ને પછી જે છે બનાવો, બનતું જાય છે. હવે આટલા વર્ષો સુધી બનાવ્યું હોત તો કેટલું કામ થઈ જાય. પણ હવે કચરો તો થવાનો જ છે ને. કચરો કોઈ નહીં થાય એ થોડી સંભવ છે, પણ એ થવાનો જ છે. હવે એની રિસાયકલિંગ સિસ્ટમ લાવો. એનું જ લો ઓફ કોઝેશન સાયન્સે અત્યારે એક્સેપ્ટ કર્યું, સ્વીકાર્યું કે નહીં, ધીસ ઇઝ ધ લો ઓફ કોઝેશન. ઇફ ધ થિંગ ઇટ વિલ કન્વર્ટ ઇન ધ atom form, then atom is also the permanence. Again just rebuild all the atom in the, ફરીથી એને પાછો મૂળ સ્વરૂપમાં સ્કંદમાં લાવો એટલે પર્યાય પરિવર્તન. હવે આ બુદ્ધિ ફક્ત એમની ગાડીઓમાં પેટ્રોલ ડીઝલ ભરેને ધુમાડો જે થઈ જાય છે એ એને રોકવું છે કે ફરી ધુમાડાને પાછું ગાડીમાં ફેરવીને એ જ ગાડીને ચાલુ કેમ કરવી. તો શું થાય કે આખી દુનિયામાંથી પેટ્રોલની માથાકૂટ બંધ. એક જ વાર જિંદગીમાં ગાડી લીધી ત્યારે પેટ્રોલ ભરાવાનો, એ એમાં ને એમાં ફરિયાદ કરે, બહાર જ નહીં જવા દેવાનું. હવે હજી સુધી કંઈ સક્સેસ થયા નથી. પાણી ઉપર આવ્યા, હવે હાઇડ્રોજન ઉપર આવ્યા છે, સમજાય કે નહીં? પાણી ઉપર રિસાયકલિંગ સિસ્ટમ કરો. પાણીને છે તે એવો ગરમ તપાવો કે ફરી ગરમ થઈને ગેસ બનીને ગાડી ચલાવે ને આ બાજુ આવીને પાછું ઠંડુ થઈને પાણી થઈ જાય. એમ કંઈ થતું હોય તો બધું જ બચી જાય એમ છે. નહીં તો જો આ પાણી ઉપર ચલાવશે તો પછી કાલે લોકોને પાણી પીવા નહીં મળે.
પછી શું થશે? એવું થઈ જશે. પૂતગલ છે, પૂતગલનો અર્થ જ એ થયો. એટલે એને તમે લાવીને એના ઘટકો છૂટા પાડીને પરમાણુ કરો ને પરમાણુમાંથી ફરી સંજોઈ સંઘાત વિઘાતની પ્રક્રિયા, સંયોગ વિયોગની પ્રક્રિયા કરીને ફરી તમે બીજું કંઈ જ કરવાની જરૂર નથી. હવે આ એક સાયન્સને સિદ્ધાંત જડવો જોઈએ. પહેલાં મૂળ સિદ્ધાંત ઉપર આવે તો એનું સંશોધન થાય. છતાં એ બધું દુનિયામાં સહેલું છે. બિકોઝ all the science which is based on the experimental things, but we have here in the experiential things. This is only based on the experience, and science which is totally based on the experiments. ખ્યાલ આવ્યો? એને એક્સપેરિમેન્ટ્સ એટલે અખતરા છે. અહીંયા અખતરો નથી, અનુભવ છે. અહીંયા અનુભૂતિ છે કે તમે જાતે શું અનુભવ કરો છો. હું આત્મા છું એ તમારામાં હજી શબ્દ જ્ઞાન છે કે અનુભૂતિ છે? તમે હું કેમ લગાડ્યો? હું આત્મા છું. હવે એ શબ્દાત્મક જ્ઞાન જ રહ્યો, મતિ જ્ઞાન રહ્યો, શ્રુત જ્ઞાન રહ્યો કે તમે એને સ્વાનુભૂતિથી બોલો છો, રસાસ્વાદથી બોલે. મમ્મીએ ચાખી છે 10 વખત સાકર એટલે છોકરાને ગ્લાસમાં દૂધમાં નાખીને આપે છે. મમ્મી એના અનુભવથી જે છે કેટલી નાખવી છે, કેટલા પ્રમાણમાં નાખવી છે, બસ એના હવે આ જ્ઞાન સાથે આવે એટલે છોકરાને અનુભવ કરવાની જરૂર નથી. છોકરાને પીએ એટલે તરત ગળ્યું લાગવું જ જોઈએ. એમ અહીંયા જે છે શું, અહીંયા આપણે ક્યાં સુધી રહી ગયા છે? આ જ્ઞાનાત્મક છે, આ દર્શનાત્મક છે. એટલે આ જે છે શું કરે છે? દર્શન એ જ્ઞાનનો અનુભવ સહયોગી છે. ખ્યાલ આવ્યો? દર્શન જ્ઞાનનો સહયોગી છે, દર્શન ચારિત્રનો સહયોગી નથી. આ ગુણને આ બાજુ આવવામાં શું વાંધો છે? ના ભાઈ ના, આનામાં બધું જ જાઓ એટલે એક સીધું જ કસોટી ઉપર કસીને પારખશે. ત્યારે મારું કામ એટલું જ છે, ચક્ષુ અચક્ષુથી જેટલું અંદર આવ્યું આને મોકલી દઉં. એટલે જ્ઞાનમ દર્શન પૂર્વકમ, શ્રુતમ મતિ પૂર્વકમ, મતિ દર્શન ઇન્દ્રિય પૂર્વકમ. એટલે જેટલું ઇન્દ્રિય જ્ઞાનથી જે આવ્યું એ મેમરીમાં, મેમરીમાંથી શ્રુત જ્ઞાન. એટલે આ કોરું રહી ગયું એ બાજુ. એટલે હવે એ પોતે અહીંથી જ્ઞાન લેશે. ચારિત્ર જે છે આ બાજુથી જ્ઞાન લેશે. હવે એ કયું જ્ઞાન કામે આવે? એને એકલું મતિ જ્ઞાન કામે નથી આવતું. એકલા મતિ જ્ઞાનથી કોઈ દાડો સમ્યક દર્શન ન થાય. મતિ જ્ઞાન તો ખાલી તમને શબ્દો આપી દેશે. ખ્યાલ આવ્યો? આજે અમે ત્યાં ગયા હતા મારા સાહેબ વ્યાખ્યાનમાં, એટલે એમને આમ કીધું જ છે. એટલે એ આવીને તમને શબ્દો આપી દીધા. હવે તમે વિચાર કરો, તમે પાછા તમારા મેમરીમાં લઈ લીધા. એટલે તમે અહીંથી અમદાવાદ જઈને બીજાને આ શબ્દો આપી દીધા. એ શું કરશે? એટલે મતિ જ્ઞાનના શબ્દો જ અહીંથી અહીં ચાલે છે. એટલે એક આચાર્ય મહારાજ મોક્ષ શબ્દ જે છે આખા વ્યાખ્યાનમાં 10, 15, 20 વાર વાપર. હવે એ કોઈના કોઈ બધા જ બેઠા હોય તો એક શબ્દનું હેમરિંગ તો થયું. શેનું વ્યાખ્યાન આપ્યું મહારાજ સાહેબે? આજે શું વ્યાખ્યાન આપ્યું? તો મહારાજ સાહેબ છે ને વારે વારે ઓલું મોક્ષ શબ્દ જ બહુ બોલતા, મોક્ષ શબ્દ જ બહુ વાપર. એમને તો એનાથી કોઈ મતલબ જ નથી, કંઈ નહીં. મતિ જ્ઞાનમાં એક જે છે વોકેબ્યુલરી વધી એટલા. તો એટલાથી શું? હા, હવે એ તમે અમદાવાદથી પાછા આવો ત્યારે વાત. તમારે એ ક્યાં સમજવું છે? તમારે તો આ પર્યાયનું ચાલે છે. ખ્યાલ આવ્યો તને? તમે સુરત જઈ અને રમ્ય રેણુ મહારાજને કહેજો ને એ પછી તમને લખીને આપે, મને મોકલી દેજો લખીને. સમજાય? વાત કોની ચાલે છે? આના જે ગુણધર્મો, આ કોણ છે? વસ્તુ છે. વસ્તુ તરીકે શું? હવે આ પણ છે, આ પણ છે, આ પણ છે, આ પણ છે દ્રવ્ય. એની ઓળખ ઊભી રહેવી જોઈએ. વસ્તુપણાની ઓળખ ઊભી રહેવી જોઈએ. હવે દીકરી હતી ને લગ્ન કરીને સાસરે આવીને બહુ થઈ ગઈ, હવે દીકરી પણ ઊભું રાખશે?
દીકરીપણું છે. હવે એ તો મુખ્ય વાત છે ને, પીએ જાય ત્યારે. હવે દીકરીપણું જે છે એ એને રાખવું પડે કે નહીં, કે ભૂલી જવાનું છે? હવે હું કોણ છું? હું ફલાણાની વહુ છું, હું એમની વહુ છું, સમજાય? એમ અહીંયા જે છે વસ્તુપણું, આ જે છે આ ગુણપણું બતાવે છે. આ દ્રવ્યપણાની હાથે એટલો કોન્ટેક્ટ નથી રાખતો જ્ઞાન, દર્શન, ચારિત્ર આદિ. ત્યારે આ જે છે એ પોતાનું દ્રવ્યપણું ટકાવી રાખે છે. શું આ જે છે અક્ષય સ્થિતિ, અવ્યાભાસ સ્વરૂપ, અગુરુ લઘુપણું, આ બધું એનું જે છે એનું મૂળ દ્રવ્યપણું શું છે? હું પહેલાં મૂળમાં કોણ છું? હું વસ્તુ છું, દ્રવ્ય છું. એ દ્રવ્યપણું પહેલાં એને ટકાવી રાખવું છે. એટલે દ્રવ્યપણું પહેલાં જે છે તમને જાગૃત કરી રાખે, અનુભવમાં લાવે. તમે નિશ્ચિંત થઈ જાઓ. ભાઈ કોઈના ઘરની દીકરી હતી તો તમારી વહુ થઈ ને, વગર દીકરી ક્યાંથી વહુ થઈ જવાની હતી? પાયો કોનો આવ્યો? મૂળમાં પાયો શું આવ્યો? પહેલાં એ વસ્તુ તરીકે છે, એ વસ્તુ તરીકે પોતાની પાયાભૂત ઓળખ શું છે? હું અક્ષય સ્થિતિવાળો છું, હું અગુરુ લઘુ છું, અવ્યાભાસ સ્વરૂપ છું અને અનામી અરૂપી છું. એટલે તમને ઓળખ આપી, રોજની એની ઓળખ થવી જોઈએ. ભાઈ હું અનામી છું, અરૂપી છું, અવર્ણી છું, અગંધી છું, અરસી છું, અસ્પર્શી છું, નિરંજન છું, નિરાકાર છું. અરે પહેલાં તમે આ તો તમને રોજ એનું ભાન કરાવે, એ જ તમને અપૂર્વકરણ કરાવશે. હું આ નથી, આ નથી, આ નથી, આ નથી, આ નથી, આ નથી 10 વાર બોલો, પણ તમે શું છો એ તો બોલો ને. એ તો પહેલાં બોલો તમે કે શું છો. એટલે ભાઈ એ તો ખબર નથી. હું શું નથી એ મને ખબર છે, પણ હું શું છું એ ખબર નથી. અનામી છું, અરૂપી છું, અવર્ણી છું, અગંધી છું, અરસી છું, અસ્પર્શી છું, અગુરુ છું, અલઘુ છું. બનાવતા જાઓ. 20 તો જે છે પૂતગલના બનાવી લો, 20 પૂતગલના બનાવી લો. અવ્યાબાદ ધર્મ બનાવી લો. દ્રવ્યગત સ્વરૂપે પ્રદેશ સમૂહનું અખંડપણું એટલે અક્ષય સ્થિતિ બનાવી લો. હવે 20 અને 4 24 વાક્ય તો તમે પહેલાં હું આ નથી, હું આ નથી, હું શું નથી, હું શું નથી, હું શું નથી. ઓલો સામે વાળો ગાંડો થઈ જશે. ભલા માણસ તું પહેલાં એ બોલ કે હું શું છું. એક હાથે આટલું મોટું લિસ્ટ બોલે છે, હું આ નથી, હું આ નથી, હું આ નથી, પણ તું શું છે એ બોલ પહેલાં. ખ્યાલ આવ્યો? કોઈ માણસ ચોરી કરતા પકડાય ને એને જેટલા પ્રશ્નો પૂછે એટલે પહેલાં બધામાં ખોટું બોલવું જ પડે, નાના 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 કરવું જ પડે. એટલે CBI વાળાને એ બધા એક્સપર્ટ હોય છે કે એમને ખબર છે ફર્સ્ટ રાઉન્ડ, સેકન્ડ રાઉન્ડ, થર્ડ રાઉન્ડ મેં તો ના બોલેગા. આટલા મોટા મિનિસ્ટર છે ને એ કેવી રીતે કહેશે કે મેં ચોરી કરી છે? એ કે પહેલાં તબક્કે થોડી જ બોલે. એટલે બધું પહેલાં એમનું રેકોર્ડ કરો, બધું પહેલાં એમના શબ્દો રેકોર્ડ કરો, પછી એમને બોલાવો. પછી એ લોકો જે છે દાવપેચ રમીને એવા પ્રશ્નો કાઢે ને એવા પ્રશ્નો કાઢીને પછી એમને સકંજામાં લે. જો ભાઈ તમે પહેલી મિટિંગમાં આ બોલ્યા હતા, બીજી મિટિંગમાં આ બોલ્યા, ત્રીજી મિટિંગમાં આ બોલ્યા. ઓલો ખોટો માણસ બેચારો જે છે શું, હવે એને એટલો ઉપયોગ નથી રહેતો કે હું જે બોલેલો છું એ વળગીને રહું. ખ્યાલ આવ્યો? એટલે એ ફેરવે ત્યાં સુધી ક્યાંક ને ક્યાંક ઢીલું પડી જાય. એટલે એ લોકો એટલું જ પકડે કે હવે તમે પકડાયા, સમજાય? ઓલો જાલમાં ફસે. એક સ્તવન આવે છે ને, અગુરુ લઘુ અવગાહને, અગુરુ લઘુ અવગાહને કીધું સાદી અનંત વિચાર, એટલે કે મોક્ષમાં સાદી ને અનંત. પણ અગુરુ લઘુ અવગાહને એટલે શું? તમે પૂરું વાક્ય લાવો. તમે અધૂરું પૂરું જેમાં છે, સજ્જાયમાં છે, સ્તવનમાં છે. આ તો સ્તવન લાવજો, આખું સ્તવન લાવો. એમને કઈ રીતે બેસાડ્યું છે એ અગત્યનું છે. ખ્યાલ? આ જ સ્વરૂપ આ જ આવશે, આ જ આવશે. કાંઈ એમને કઈ રીતે ગોઠવ્યું છે, કયા અર્થમાં બેસાડ્યું છે એ આવડવું જોઈએ. પણ આ શબ્દો તમારી પાસે હોય, આ સ્વરૂપ તમારી ઓળખમાં સ્પષ્ટ હોય તો તમે સમજી શકો. બરોબર બેસે, ન બેસે એવું કંઈ નથી. લાવશે ક્યાંથી?
લાવશે ક્યાંથી? આ દેવચંદ્રજી મહારાજે આ જ રીતે બધું સમજી બધું લાવીને સ્તવનમાં ઠાલવ્યું છે. આખી 24 આવી બનાવી, આખી 24 સ્તવનમાં બધું આ જ ઠાલવ્યું. वो सब ये कर्म ग्रंथ विषय है क्या? નહીં, બિલકુલ નહીં. तो केवल द्रव्यान योग દ્રવ્ય નહીં આવશે. ખ્યાલ આવ્યો? તો હવે એવું જે છે આત્મ સ્વરૂપ, આ વ્યાખ્યા લઈને તમે જાઓ, સમજાય કે 1000 સાધુ સાધ્વી પાસે જાઓ, આ વ્યાખ્યા લઈને આ રીતે ભેદ કરીને એમની પાસેથી તમે પહેલા બોલાવો. અને બધાને આપણને જે ઉચરાવ્યું છે સમ્યક દર્શન, નાના બાબલાને ચોકલેટની જેમ દેવગુરુ ધર્મ આપણને સમજાવીને સમ્યકથી બનાવી દીધા. આપણે રાજી થઈને એમાં જ જે છે ફૂલ્યા છે, એમાંથી બહાર નીકળવાનું. એ સમ્યક દર્શન ઉચરાવા પહેલાં એમની વડીલોની ફરજ હતી. એમને કેમ આપણને જે છે પદાર્થ બોધ ન કરાયો? એમને કેમ આપણને તત્વબોધ કેમ ન કરાયો? એમને કેમ આપણને આખું આ જ્ઞાન તત્વ કેમ ન સમજાયું? હવે એ છેલ્લી ઘડીએ સાહેબ, હવે ભરી સભાની અંદર તો 10 મિનિટ સમ્યક દર્શન ઉચરાવ્યું ને હવે આગળ તમને હવે શું કરવા વધારે કે? એ તમને પહેલા વર્ષ 2 વર્ષ તમને પદાર્થ બોધ આપે, દ્રવ્યનો યોગ સમજાવે, એ બધું જ્ઞાન મળે પછીની વાત. પણ એ વ્યવહાર નહીં તો વ્યવહાર નહીંની રીતે આ રીતે ચાલશે. હવે એ કોણ સમજશે? સમાન ગુણધર્મતા કોનામાં આવી ગઈ? તમે કાલે પાછા બ્રહ્મમાં ન પડી જતા. આ તમે ઓળખવાની અંદર એક્સપર્ટ થઈ જશો. આ અક્ષય સ્થિતિથી લઈને અનામી અરૂપીપણું બધું ઓળખીને કાલે તમે એમાં ભ્રમ થઈ જશો ને આને સંકિત ગણી નાખશો તોય ઊંધું થઈ જશે. આવો તો આત્મા છે ને, આવો આકાશે છે ને, આવો ધર્માસ્તિકાય છે ને, અધર્માસ્તિકાય છે ને, તમે એનામાં ભ્રમ થઈ ગયા તો કોઈ માણસ જે છે આવીને બીજાના ઘરમાં ઘૂસી જાય ને સામે જે ખોલવા આવે એને જ પત્ની કહી દે કે ભાઈ હા તમે પેલી પૂછે તમે કોણ? પણ ઓલો કહે છે કે તમે જ મારા પત્ની છો ને. અરે પણ એ કહે છે હું તમને ઓળખતી જ નથી ને તમે આ ઘરમાં ઘૂસો છો. તો કે મારા વાઈફ છે ને બિલકુલ સેમ તમારા જેવા જ દેખાય. એટલે તમારું ભલું થાય, તમારા જેવા સેમ દેખાય છે કે એ જ છે? કોના ઘરમાં ઘૂસો છો તમે? શું હવે શું થાય બોલો? એટલે એવા સંજોગોની અંદર તમારા જેવા કે તમે જ, એ બેમાં ફરક કરવાનો કે નહીં? તો આ શું છે? તમારા જેવા જ. તો તમારા જેવા જ છે એનાથી તમે સમ્યક દર્શન નહીં થાય. એમ મારા જેવા હોવા છતાંય એમનાથી હું આ રીતે સાવ જુદો છું. એટલે એમને વિશિષ્ટ ગુણો કીધા. જ્ઞાન દર્શન ચારિત્રાદિ આ કોઈ એમનામાં નથી. એટલે એનાથી જુદા થાઓ, જુદા પડો. એનાથી જુદાપણું તમારું રજૂ કરો. તમે भेद ज्ञान भी चाहिए और अभेद ज्ञान भी चाहिए. किसके साथ आपको भेद करना है और किसके साथ आपको अभेद करना है. लेकिन भेद ज्ञान ही नहीं होगा तो आगे अभेद ज्ञान. एमा तो घણા ગોતા ખાઈ જાય છે. ઘણા જે છે એમાં બીજામાં જઈને ભળીને બેસી જાય છે. આ તમે કીધું ને સાહેબ લો અભેદ જ્ઞાન, તો હું અભેદ, અરે અભેદ તો હવે આત્માનો જે છે શરીરની સાથે અભેદ થઈ ગયો, આત્માનો કર્મની સાથે અભેદ થઈ ગયો. भेद होवा छतांय अभेद बुद्धि થઈ ગઈ છે. એનું નામ મિથ્યાત્વ. जब भेद है, भिन्न है और भेद को भेद न समझ करके उसी में अभेद बुद्धि करना, इसी का नाम मिथ्यात्व. હવે એટલી તો સમજણ પડવી જોઈએ કે નહીં? અભેદ છે ના, અભેદ પણ નથી ને એનાથી પણ ભેદ છે. કયા અભેદથી ભેદ છે ને કયા ભેદથી અભેદ છે, એ જો સમજણ પડી જાય એનું નામ અધ્યાત્મ જ્ઞાન છે. એ અધ્યાત્મનો તત્વ આખો છે. अभेद कोणा की है? भेद तो है ही से बदल. ભેદ અભેદ કોની હાથે છે? એ કોની હાથે છે? ગોતી કાઢો. અભેદપણું કોની સાથે છે? પરથી ભેદ ને સ્વથી અભેદ, અને સ્વથી અભેદમાંથી ભેદ કરવાનો છે. દર્શન કરવા જાઓ એટલે ભગવાનની સાથે પહેલાં અભેદ બુદ્ધિ જોડી કે પહેલાં બહારથી ભેદ કરીને અભેદમાં આવે.
પરથી ભેદ કર્યું ત્યારે તમને ભાન થયો. પણ હવે પ્રભુ તારાથી પણ હું ભિન્ન છું, તારામાં અભેદ તરીકે ભળી ન જાઉં. તારા જેવો છું પણ તારાથી જુદો છું, પણ પૂતગલથી જુદો છું. પહેલાં ભેદ જ્ઞાન પૂતગલની સાથે કરો અને પછી પરમાત્મા સાથે અભેદ. પહેલાં અભેદ કરો, પહેલાં પરમાત્મા સાથે અભેદ કરો, પણ પછી ભેદ કરો. બિકોઝ ઓફ ધ ઇન્ડિવિજ્યુઅલ એન્ડ ધ સેપરેટ આઈડેન્ટિટી, કે પ્રભુ તું જ છે, હું જ છું. હું તારા જેવો ખરો, તું મારા જેવો ખરો, પણ હું જ છું ને તું જ છે. તારી અનુભૂતિ મને કામે નહીં લાગે, મારી અનુભૂતિ તને કામ નહીં લાગે. મમ્મીએ ચાખેલી સાકર મમ્મીનું ગળ્યું મોઢું થયું, પણ હવે દીકરો ચાખે ને એને આપે ને એ મોઢામાં રસ અનુભૂતિ કરે તો એને અનુભવ, નહીંતર નહીં થાય. ખ્યાલ આવ્યો? એટલે એની સાથે એટલું બધું આખું તાદાત્મ્ય છે ને. પેલામાં સાહેબ એવી છે લીટી, અબુરુ લઘુ અવગાહને કીધો સાદી અનંત વિચાર, મોહ રાય મલ્લ મૂળ શું તને મન સુખનો હોય નાશ. પછી તુમ સુખ એક પ્રદેશનું નવી માવે લોકાકાશ, તો અમને સુખિયા કરો અમે ધરીએ તુમારી આશ. બહુ સરસ વાત કરે. આત્મામાં એક પ્રદેશની અંદર કેટલું ગુણ છે? અનંત છે. આત્માનો અનંત સુખ પણ એક પ્રદેશમાં કેટલું, અને તમે જે આત્માના એક પ્રદેશની અંદર જે અનંત સુખ અનુભવ્યું છે એટલું તો આખા લોકાકાશમાં ન માય. આખા લોકાકાશના પ્રદેશો કેટલા? અસંખ્ય છે. એ આખું દ્રવ્યનું યોગ જ ત્યાં વર્ણવશે. લોકાકાશમાં કેમ ન માય? ખ્યાલ આવ્યો? હા હા, પણ લોકાકાશમાં છે સુખ? આત્માના પ્રદેશમાં સુખ છે, લોકાકાશના પ્રદેશમાં ક્યાંથી સુખ? ન માય. બે અર્થ કરો. એવું અનંતપણું આપવા જવું તો લોકાકાશના પ્રદેશો અસંખ્ય છે, ક્યાંથી માવાના છે? અને છૂટું પાડું તો લોકાકાશમાં તો પ્રદેશોની અંદર સુખ જ નથી. મારા જ આત્મા પ્રદેશમાં એટલું સુખ છે. એટલું અનંતપણું દર્શાવવા માટે તુલના કરીને તમને આખા લોકાકાશમાં ન માય એ કીધું. હવે રહી વાત કોની? અગુરુ લઘુપણાની. સમજાય કે નહીં? હા, અગુરુ લઘુપણાની અવગાહન કેટલી? આત્મા કોઈ પણ આકાશ પ્રદેશ ઉપર રહે તો આકાશને ભાર લાગે છે? આત્મામાં જ ભાર નથી તો ક્યાંથી લાગવાનો છે? પૂતગલનો જ ભાર છે ને. આત્માને ક્યાં ભાર છે? આત્માનો કોઈ ભાર લાગવાનો જ નથી. તો એ પોતે અવગાહન અગુરુ લઘુ પોતાનું એવું છે. આત્મા જ્યારે આખો લોકમાં આકાશમાંથી આખા લોકાંતે જવું હોય તો એને ભાર લાગે જ કોઈ દાડો? ભાર નથી લાગતો. પણ હવે અત્યાર સુધી ભાર લાગ્યો. પૂતગલ કાર્મણ વર્ગણા આત્મા પ્રદેશ સાથે ચોંટેલી છે માટે એને ભાર લાગ્યો. મૃત્યુ પછી એને જન્મસ્થાને જવાનું તો ખરું ને. હવે જન્મસ્થાન ક્યાં હોય? કેટલું અંતર હોય, કેટલી દૂર હોય, છતાંય પણ આત્મા પોતાની અનંત શક્તિ, વીર્ય શક્તિના કારણે આટલી કાર્મણ વર્ગણાના પૂતગલ પરમાણુઓનો, તેજસ વર્ગણાના પૂતગલ પરમાણુનો ભાર લઈને પણ 2-4 સમયની અંદર વકરા કરીને પહોંચી શકે છે. આત્મા ટોટલી મુક્ત હોવાથી 8 કરોડથી એક સમયમાં બટે ઉપર જાય ને બીજો કંડ સ્પર્શ કરતો નહીં ઘણી મને આ કાચી રીતે થાને પડી. પણ આ તો જે છે મુક્ત થયા પછીની વાત થઈ. પણ મુક્ત ન થયો હોય અને આત્મા પોતે જે છે અનંત પૂતગલોનો ભાર માથા ઉપર લઈને પણ અહીંથી અહીંયા જાય કે નહીં, તો પણ એને 2 સમય, 3 સમય, 4 સમય લાગ્યા. હા બસ. હજી તો આ બધાએ કાર્બન વર્ગડાના પૂતગલ પરમાણુઓના ભારથી મુક્ત થયો નથી. હજી તો આ શરીર છોડ્યું છે અને એમાં અનંત પૂતગલો છે. તો અનંત પૂતગલ પરમાણુનો ભાર કેટલો છે? એટલું લઈને જો આત્મા 2-4 સમયમાં પોતાના જન્મસ્થાન સુધી પહોંચી શકતો હોય તો સર્વથા
અગુરુ લઘુપણું પૂર્ણપણે પ્રગટ થયા પછી કેવી રીતે થયું? હવે એક પણ કર્મ વર્ગણાના પૂતગલ પરમાણુનો ભાર આત્મા ઉપર સહેજે નથી, એવું અગુરુ લઘુ થઈને આખા આકાશમાં અવગાહન કરીને જાય ત્યારે એને એક સમયમાં પહોંચે તો નવાઈ જ નથી. એવો સ્પર્શ બી કરતો નહીં કોઈ અન્યને. ક્યારે જે છે પોતે પોતાની ઉપર અનંતા કાર્બન વર્ગણાના પૂતગલ પરમાણુનો ભાર લઈને જે આત્મા પોતે 2-4 સમયની અંદર પોતે પહોંચી શકતો હોય 14 રાજલોક, તો એક સમયની અંદર અગુરુ લઘુપણું લઈને કેમ ન પહોંચે? અવગાહન આખા આકાશમાં એને કરો તો કેટલો ટાઈમ લાગે એને? આટલી અનંતી શક્તિ આત્માની છે. હવે એની અનુભૂતિ ક્યારે આપણને થઈ? ક્યારે થઈ? અને પોતે જ કરે છે. અનંતી વાર જન્મ્યો ને અનંતી વાર મર્યો ત્યારે પણ આત્મા આ જ ગુણથી પોતે જે છે બધે પહોંચ્યો છે ને ગયો છે. આ ગુણથી પહોંચે ને ગયો છે. તો કેટલી વાર અનુભૂતિ કરી? ખ્યાલ આવ્યો? એટલે કીધું ને કે ભાઈ અણહારી પદ તો વિગ્રહ ગતિમાં મેં અનંતી વાર અનુભવ્યા છે. અણહારીપણું શું? આહાર સર્વથા ન કરવાપણાનો અનુભવ તો મેં જે છે અનંતી વાર એક જન્મથી બીજા જન્મમાં જતી વખતે કર્યા. એમાં 2-4 સમય લાગ્યા. એ 2-4 સમય કરતાં અત્યાર સુધી બધા ભવોના ભેગા કરું તો અનંતા સમયો થઈ ગયા. અનંતી વાર જન્મ્યો છો ને અનંતી વાર મર્યો છો ને અનંતી વારમાં દર વખતે મરીને બીજે જવાના 2-3 સમયો ભેગા કરું તો અત્યાર સુધીના કેટલા થયા? તો દર વખતે હું તો બિલકુલ જે છે આહાર વિનાનો રહ્યો કે નહીં? અણહારી રહ્યો કે નહીં? એ અણહારી રહ્યો છો છતાંય મને આજે અનુભવમાં નથી, કારણ શરીર છોડીને ગતિ કરી છે. શું? કયા આત્માને ભાનમાં આવ્યું? આપણો આત્મા દેવ ગતિથી ઉતરીને એક ઝટકે અહીંયા માતાના ગર્ભમાં આવ્યો. ક્યાં ખબર પડી? છેવટે મહાવીર સ્વામી માટે કીધું કે મતિ શ્રુત અવધિ તણ જ્ઞાન સાથે લઈને દેવ ગતિથી 10મા પ્રાણ દેવલોકથી સીધા માતાના ગર્ભમાં આવે છે. તો એ જે આવવાપણાનું એક સમયનું છે એ એમના અનુભવમાં નથી. હતો આવી ગયો એ અનુભવમાં આવ્યું, પણ વર્તમાન કાળ ના આવ્યું છે. તો કેમ નથી આવ્યું? તો કે વર્તમાન કાળ એટલી ઝડપનું છે એટલે ના આવ્યું. નથી આવ્યું એટલે પોતે જ આવ્યો છે ને પોતે જ આટલી ગતિ કરી છે, પોતે જ આટલી ઝડપથી આવ્યો. હવે ઝડપ એટલી વધારે છે, એ ઝડપ દેખાડવા 2-4 સમયનું અંતર અને 2-4 સમયની ગતિ એટલી એ દેખાડવા માટે તમને કીધું કે વર્તમાન એટલે પ્રેઝન્ટ કોન્ટિન્યુઅસ ટેન્સ જે છે, હું કરી રહ્યો છું એ અનુભવમાં નથી આવ્યો. આટલો ફરક છે. એ જો અનુભવમાં આવી જાય, આવે ના આવે એવું, પણ અનુભવમાં આવે તો જાય ક્યાં ને કહે ક્યાં? ઔદારિક શરીર તો છે નહીં. અહીંથી દેવનો આત્મા ત્યાંથી અહીંયા આવશે, અનુભવ તો કરીને આવ્યો. હવે આ શરીરમાં આવીને જન્મશે ત્યાં સુધી 9.5 મહિના સુધી શું એને યાદ રહેવાનું? ક્યાં મતિ જ્ઞાનમાં યાદ રાખીને આ અનુભવની વાત કરવાની છે? એ કંઈ ના કરી શકે. અહીંયા જે છે એ વસ્તુ કે આ ચારેનું જ્ઞાન કરીને સાદૃશ્યતાનો અનુભવ કરીને ભેદ જ્ઞાન કરો. પાછો વિશિષ્ટ ગુણ લાવીને એનાથી છૂટો પાડીને આત્માને ભેદ કરવાનો. વિશિષ્ટ ગુણ જ્ઞાન દર્શનાદિનો જે વ્યવહારમાં ઉપયોગમાં બધા જ કાર્યક્ષેત્રમાં જે કામે લાગવાનું છે એને વ્યવહારમાં લાવીને ઉપયોગ કરો. આ સામાન્ય છે. સામાન્ય લઈને તમે બધા ફરી પાછા રાજી થઈને એમના જેવા ન થઈ જતા. સમાન ગુણધર્મો એમની સાથેના મળતા હોવા છતાં
મળતાવડા હોવા છતાંય તમારે એમાં રાજી થવાપણું નથી. નહીંતર કાલે હું આકાશ જેવો થઈ જઈશ ને હું ધર્માસ્તિકાય જેવો થઈ જઈશ ને અધર્માસ્તિકાય જેવો થઈ જઈશ ને આત્માને જુદો છૂટો અનુભવીશ નહીં તો અનર્થ થઈ જશે. એ અનર્થ નથી કરવાનો. એટલે વિશિષ્ટ ગુણ જ્ઞાન દર્શનાદિ જે છે એનાથી અનુભૂતિ કરો, અનુભવ એનું કરો, એ તમને અનુભૂતિ કરાવશે. હું આત્મા છુંનું ભાન જ્ઞાન કરાવશે, અક્ષય સ્થિતિ નહીં કરાવે. જ્ઞાનમાંથી તમને હું આત્મા છુંનો અનુભવ થયો, ચારિત્રમાંથી અનુભવ થયો, દર્શનમાંથી બોધ થઈ ગયો. હવે પછી હું કેવો છું? હું અવ્યાબાદ સ્વરૂપે છું. હું કેવો છું? અક્ષય સ્થિતિ સ્વરૂપ છું. પણ હું શું છું? હું કોણ છું? એ અનુભવ તમને આ નહીં કરાવે. આ જ્ઞાન દર્શન. સ્થિતિ એ ચાર છે ને, એ ગુણો ચારિત્રમાં પણ આવી શકે તો ખરા? નહીં આવી શકે. ખાલી ધર્મ સામાન્ય ધર્મ છે જ એના ધર્મો. ખ્યાલ આવ્યો? એટલે હવે એ જ્યારે તમે લાવશો ત્યારે અક્ષર નિષેધ વાંચી લાયો એટલે દર વખતે સામે પૂતગલ રાખવું પડે છે. એટલે દર વખતે પૂતગલ કર્યા કરો કે હું પૂતગલ નથી એટલે અગુરુ લઘુ છું. એટલે ભાઈ તને તું ગુરુ લઘુ પણ કોણ નથી એમ, શું નથી એમ નહીં, તું શું છે તો કે હું અગુરુ લઘુ છું. એટલે તું બીજાનું શું કામ લાવે છે? જે ગુરુ લઘુ છે એની વાત વચ્ચે લાવીને તું તારું સ્વરૂપ નક્કી કરવા જાય છે. અહીંયા સ્યાદવાદ આવશે, પછી એનું કામ અહીંયા આવશે. શું નથી? બીજો ભાંગો. શું છો? પહેલા એ નક્કી કરો. પહેલા શું છો એ નક્કી થાય તો આગળ બીજું નક્કી થાય. હવે આ શું છે? આ પૂતગલ દ્રવ્ય છે. એટલે આ પૂતગલ દ્રવ્યની અંદર એનામાં જે છે આ રૂપ, અરે વર્ણ, ગંધ, આ રસ અને આ સ્પર્શ, હવે એ એના ગુણધર્મો છે. એટલે આ વર્ણ જે છે એ 5 થયા, આ ગંધ 2 થયા, આ 5 થયા, આ 8 થયા. એટલે આ એની હાથે તમે આ 20 જે છે એ બધા તમે અનુભવી લો. હવે આ 20 તમે અનુભવી લીધા પછી એ કહે છે કે ભાઈ હું તો આવો જ છું. હવે એનાથી તમારે અહીંયા જે છે નથી પણ શું છે એ આમાં ગોઠવો. આમાં શું છે? આ એનું સ્વરૂપ છે. તો એના સ્વરૂપે એમાં છે પણ છે. હવે એ તો છે પણ હવે એમાંથી તમે આ બાજુ શું નથી એટલે તમે આ લાવ્યા કે આ મારું નથી, આ હું નથી. અને આ જે છે નથી દેખાડવા માટે અહીંયા તમારે અક્ષર ઉમેરવાના. એટલે આમાંથી તમે લીધું, આ રૂપ લીધું એટલે કહો અરૂપી. હા, તમે અરૂપી છો, બરોબર છે ને? તો હવે છો શું? તમે કોના માટે લગાડ્યો કે આ છે રૂપ, એનો ગુણ છે. એટલે દર વખતે તમે એક જ કામ કરો છો. પહેલાં અરૂપી, અવર્ણી, અગંધી, અરસી. તો કે હા, પહેલાં આત્માને એનાથી છૂટો પાડવા આ બોધ કરાવો. કારણ કે આત્મા અનાદિ અનંત કાલથી પૂતગલ રંગે રંગાયેલો છે, પૂતગલ સંગે બેઠેલો છે, પૂતગલની હાથે ભળેલો છે, પૂતગલની સાથે જે છે. એટલે એને પહેલું બોધ એ કરાવો કે તું પૂતગલ નથી ભાઈ. એટલે આ સાઈડનો આ 4 બોધ જે છે એ પૂતગલના ગુણધર્મથી થઈ જાય, જે એને અનંત કાલ સુધી વિચાર્યું નથી. એ અપૂર્વકરણ કરવાનું છે. આ ભવ પૂરતી વાત જવા દો. હવે કેટલા ભવ તિર્યંચમાં કરીને આવ્યા? તો કે દાડે તિર્યંચમાં વિચાર્યું તો કે હું આ નથી ને આ નથી ને આ નથી ને આત્મા છું ને? સંભાવના નહોતી ત્યાં. તિર્યંચ જીવો, આહાર સંજ્ઞાની પ્રવૃત્તિ. એ જીવન લઈને આવ્યા એટલે જન્મીને મરે ત્યાં સુધી એને એક જ વસ્તુ રહે. હવે જ્યારે મનુષ્ય જન્મમાં આવીને જીવ જેટલો પૂતગલનો ઉપયોગ ઓછો કરવા માંડશે ત્યારે એને
એના માટે સુવર્ણ તક ઊભી થશે. પૂતગલનો સંગ ઓછો કરે, પૂતગલનો ઉપયોગ ઓછો કરે અને પોતે પૂતગલના ઉપભોગમાંથી રસ રુચિ ઘટાડે તો થાય. પહેલી વાત એટલે આ બોધ, આ સંસ્કાર આપો. આ આખું નિષેધ 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 વાંચી એ દર એના નિષેધાત્મક સંસ્કાર. છે શું હતું, હવે નથી શું કરે, છે માંથી નથી ભાવમાં આવ, એટલે એને પહેલા સંસ્કાર એ આપો. હું અરૂપી છું, હું રૂપી નથી, હું રસી નથી, ગંધી નથી, હું નથી 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 નથી. પહેલાં એને આ સંસ્કાર આપવાથી હવે એને અંદર પ્રશ્ન ઊભો થશે કે હું આ 20 ભાવે નથી તો પછી 21મો ભાવ મારો હું શું છું, હું કોણ છું? કોહમ મમેથી કહે. પહેલાં અહીંથી શરૂઆત કરો. પહેલાં જેના અંતરમાં આટલો પ્રશ્ન પણ ઊભો નથી થતો, જાગતો નથી કે હું કોણ છું, એ કોઈ દાડો સમ્યક દર્શન પામી જ ન શકે. સટકારક ભાવ જે આપેલા છે એ સટકારક ભાવની અંદર પહેલું આ છે. શું? હું આત્મા છું. એ પહેલા એ ઉત્તર મળી ગયો. પણ એ પ્રશ્ન તમે 1000 વાર પૂછો, હું કોણ છું, એટલે દર વખતે તમને આ જ આવશે કે હું આ નથી, આ. પણ તને શું શું પૂછ્યું છે? તમે કોણ નથી એ નથી પૂછ્યું, તમે કોણ છો એ પૂછ્યું છે. શું? તમે કોણ છો એ પૂછ્યું છે તમને. એટલે પહેલાં તમે એક તો ઓળખ આપો, તમારી ઓળખ નહીં. હવે એ જ્યારે કોણ છું એ ઓળખ આપે ત્યારે પોતાની ઓળખ ન આપતા સંસારી જીવો સંબંધની ઓળખ આપે છે. તમે ફલાણાને ઓળખો છો, એમને ઓળખો છો, હું એમની દીકરી છું. તમે એમને ઓળખો છો, હું એમની વહુ છું. તમે એમને ઓળખો છો, હું એમની પત્ની છું. તમે એમને ઓળખો છો, હું એમની મમ્મી છું. તમે એમને ઓળખો. એટલે ભાઈ તમે કોણ છો એ તો કહો પહેલાં. વ્યવહારથી વાત થઈ. એટલે બધા ઓળખના સંબંધ આપીને તમે તમારી જાતને ઓળખશો. તમે પોતે શું છો એ તમને ક્યાં ભાન છે? એટલે કોઈ સ્ત્રી આખી જિંદગી પોતાની ઓળખ સંબંધ વિનાની બનાવી શકતી જ નથી. આ મોટી તકલીફ છે. અને એને એ જ ગમે છે. દીકરો પણ મમ્મીને નામથી બોલાવી દે, કેમ છો કાંતાબેન? તો એ કહે છે એ થપ્પડ મારીશ કે. તો મને કાંતાબેન કહે છે બોલ દે, મમ્મી કે ને સીધું સમજાય. એટલે એને કાંતાબેન કે નહીં ગમે, એને મમ્મી કે એ ગમે છે. રાગ એમાં છે ને, મોહ એમાં છે. રાગ ભાવ અને મોહ ભાવ પોસાય એ ગમે છે. હકીકતમાં સત્ય જ છે ને, નામથી સત્ય છે. પણ એવો કડવો સત્ય અમારે નથી જોઈતું ભાઈ. દૂધ ગળ્યું કરીને પીવાનું છે, એમને એમ નથી પીવાનું. બધું ગળ્યું લાગે એટલું સારું છે. ત્યાં સુધી એને ઓળખ જ ના છે. કોઈ દાડો એને વિચાર ના આવે કે હું કોણ છું. હું કોણ છું એ વિચાર જ નથી. પર્યાયો બદલાઈ ગઈ. કન્યામાંથી યુવતી થઈ, યુવતીમાંથી વહુ થઈ, વહુમાંથી મમ્મી થઈ, મમ્મીમાંથી સાસુ થઈ, સાસુમાંથી દાદી થઈ. બધી પર્યાયોમાં રાજી થઈ ગઈ. સ્વયંને સ્વનો ભાન કંઈ ના આવે. એટલે જ્યાં સુધી સ્વયંને સ્વયંનો જુદાપણાનો ભાન નહીં આવે ત્યાં સુધી મેલ નહીં પડે. કોઈ પણ હિસાબે આ તો લાવવું જ પડશે. કોઈ પણ હિસાબે લાવવું પડે. એટલે આ એક વખત થોડીક વાર માટે આપણને લાગ્યું. એટલે તમને દરેક વખતે આ નથી 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 તો કોનું છે સ્વરૂપ? એટલે પૂતગલનું જ બોધ થાય. અને પહેલાં તમને પૂતગલથી જ જુદા પાડવા માટે જરૂરી હતું. માટે પહેલાં જે છે અનિષેધવાચી શબ્દ પૂતગલના ઘરનું લઈને નથી નથી પડાનું ભાન કરાવી દીધું. હવે આવો અંદર હું શું છું ખ્યાલ આવ્યો. હું શું છું એ આવ અંદર. પછી એને પોતાને ખ્યાલ આવે કે આટલી રીતે હું આ નથી આ નથી આ નથી તો મેં કહી દીધું. તો
તો શું છું એ એને હજી ઓળખ ના થાય. નથી નથીની પરથી ભેદ કરાયો. નથી નથી પણ એ પરથી ભેદ કરવા માટે. પણ સ્વનું સ્વરૂપ શું? સ્વનું સ્વરૂપ વિચારો પહેલા. એના માટે એને જુદું પાડવું પડે. એ જુદું પાડીને પછી જ્યારે અવગાહન કરે, અવલોકન કરે, ખ્યાલ એનો અંદર વલોણું કરે, અને જો ભાન થઈ જાય કે હું આત્મા છું, એટલું જો એને ભાન થઈ જાય ત્યારે એને અપૂર્વકરણની શરૂઆત થશે. ત્યાં સુધી નહીં થાય. અઘરું કંઈ નથી સાહેબ, અઘરું નથી. માત્ર જે છે પદાર્થો ઘૂંટવા પડે છે. પદાર્થ બોધ એવું ઘૂંટીને જે છે એમાંથી દ્રષ્ટિ એવી બનાવી લેવી પડે છે. એટલે એને દ્રષ્ટિમાં લઈ ગયા. અંદરનો બોધ યોગ દ્રષ્ટિ સમુચ્ચયકાર હરિભદ્ર સુરી મહારાજ એમાં લઈ ગયા કે ભાઈ આ એને પહેલાં ઉઘાડ થવો જોઈએ. ભાઈ મિત્રા તારા બલામાં તો જે છે થતો નથી. ખ્યાલ આવ્યો? એટલે ત્યાં સુધીમાં કંઈ નહીં, એને દેખાડવું પડે છે કે ભાઈ આનો પ્રકાશ કેટલો, આનો પ્રકાશ કેટલો, આનો પ્રકાશ કેટલો. જ્યારે દીપક દૃષ્ટિમાં આવશે ત્યારે એને કંઈક બહુ જ પદાર્થો ઘૂંટવા પડશે. એટલે આપણને લાગે અપૂર્વ કરણ સુધી પહોંચવા માટે હજી આપણને ઘણો ટાઈમ લાગશે. અને એનાથી એક વખત જો બોધ થવા માંડશે આપણને તો કામ થઈ જશે. ખૂબ કામ થઈ, ખૂબ કામ થઈ. એટલે પદાર્થ બોધ ક્યારેય નિરર્થક નહીં જાય. દ્રવ્યાનું યોગ ક્યારેય નકામું નહીં જાય. પાયાનું ચણતર થયું, તમે પાયો ભરપૂર મજબૂત કરીને ધરી રાખ્યો છે. હવે ક્યારે ભલે ને 2 વર્ષ પછી મકાન બનાવજો તોય ચાલશે. પણ અગલા ભાવમાં કદાચ હોવી જાય પછી વિસ્મરણ બે તો વેઈશ કે નહીં, ક્યું નહીં બે? જે ભાવમાં જશો, જે ભાવમાં તમે સમ્યક દર્શન પામ્યા અને ફરી બીજા ભાવમાં જશો તો આ તો બધું પાછું પાણી ફરી ગયું. એટલે આવતા ભાવમાં પાછું એકડે એક થઈ. કારણ શું છે? કારણ ગર્ભ પ્રવેશ કરવાનો, 9.5 મહિના રહેવાનું, પછી મમ્મીનું દૂધ પીવાનું, પછી મોટા થવાનું. ત્યાં સુધીમાં બોધ આવતા સુધી આખી દુનિયાના રંગમાં રંગાઈ જવું પડે. એટલે પછી સમજણ આવે ત્યારે સુધી તો રાહ જોવી જ પડશે. પાછું આ બોધ ક્યારે મળશે? પાછું આ બોધ મળે, પાછું આ તત્વ સમજાય, પાછા આ બધા શબ્દો, એટલે ફરી એના સંસ્કારો જાગૃત થાય. પણ એ સંયોગ ન મળ્યો તો એ તો વાત છે ને. સુહ ગુરુ જોગો, એવા સદગુરુઓનો યોગ મળવો જોઈએ કે નહીં? સુહગુરુ જોગો એ તમને આ બધા શબ્દો જ્યારે અંદર ઉતરે ત્યારે અંદરથી સંસ્કારો જૂના જે પડેલા હશે તો સંસ્કાર, એ નહીં પડેલા હોય તો સંસ્કારમય નહીં આવે. લખી રહ્યો છું, હજી તો લખી રહ્યો છું ને. લખાણ તો થશે ત્યારની વાત. 1000 પાના લખવા છે. હા, દેવચંદ્ર 24 અને આનંદગંજ 24ની કમ્પેરેટિવ સ્ટડી છે. હા, 24 પણ આ દ્રવ્યાનું યોગ જ જે છે એ જ કામ લાગે એમ છે. પહેલાં આ જ કામ લાગે એમ છે એની અંદર. અને જે લોકોનો આ દ્રવ્યાનું યોગનો અભ્યાસ નથી એમના માટે દેવચંદ્ર 24 નકામી થાય, સમજાતું જ નથી, સમજણ ના. અને હવે સાધ્વીજીઓને તો રાગ બેસાડવો છે, એટલે એમને તો રાગથી કામ છે. હવે રાગ બેસી જાય ને ગાવે કઈ કામ. હા, એ રાગે કામ નથી લાગતા. કઈ ના આવડે. શબ્દાર્થ માટે નથી, એ રાગ માટે નથી. પછી પણ જ્યારે તમને એમાંના પદાર્થો ખુલી જશે ત્યારે તમને પછી બીજું કોઈ નહીં ગમે. એ એટલો આનંદ એમાં આવશે, પછી રસાનુભૂતિ એમાં થશે. એ તો બધા જબરદસ્ત છે.
સર્વમંગલમાંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ.